વાત કરીએ ભરૂચની તો ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ અનેક સોસાયટી વિસ્તારમાં અને શોપિંગ સેન્ટરોમાં આજકાલ ટાબરિયા ટોળકીનો આતંક વધ્યો હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે નાના ટાબરીઓ રાત્રિના અંધારામાં આ વિસ્તારમાં ફરી એસીના કોપરના પાઇપો સહિતની વસ્તુઓની ચોરી કરી પલાયન થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અંધારામાં જે અંધારાનો લાભ લઈ અને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ટાબરિયાઓ। ત્યારે ટાબરિયા ટોળકીની કરતૂતો અનેક દુકાનો અને મકાનોમાં જે કેમેરાઓમાં કેદ થવા પામી છે। ત્યારે આ મામલે સ્થાનિક સી ડિવિઝન પણ જે લોકોએ જે કહેવાય કે સી ડિવિઝનમાં પણ લોકોએ આ ટોળકીના આતંક અંગે જાણ કરી હતી અને આમ છતાં પણ આ ટોળકી હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાનું કહેવાય રહ્યું છે। મુખ્ય માર્ગોને અડીને આવેલી સોસાયટી અને શોપિંગ સેન્ટરોમાં આ ટોળકીએ તડખાટ મચાવી અને પોલીસની નાઇટ પેટ્રોલિંગના ઘણા જે ધજાગરા ઉડાવ્યા છે। તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ જેવી ટીમો સામે પણ આ ટોળકીએ પડકાર ફેંક્યો છે। આખરે ટાબરિયા ટોળકી પાછળ શું કોઈનો હાથ છે? આખરે આ પ્રકારે નાના બાળકોની આટલી હિંમત કઈ રીતે વધી શકે? શું કોઈ આ ટાબરિયા ટોળકીને હેન્ડલ કરી અને આ કારનામાને અંજામ આપી રહ્યું છે? જો બાળકો ઝડપાય તો દયાના ભાગરૂપે છૂટી જાય તેવા બદ ઇરાદા થકી આ પ્રકારની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે તેવી અનેક બાબતો આ ટોળકી ઝડપાય બાદ તેઓ પાસેથી તપાસમાં આવી શકે તેમ છે। તો સીસીટીવીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે ટાબરિયાઓની ગેંગ જે છે ટાબરિયાઓની ગેંગ જે જોવા મળશે કે સીસીટીવીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભરૂચના જાડેશ્વર રોડ પરની આ ઘટના સોસાયટીમાં ટાબરિયાની ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે ટીવી સ્ક્રીનમાં તમે સીસીટીવી જે આવે છે જોઈ શકો છો જે ટાબરિયા નાના ટાબરિયા છે એ ચોરીને અંજામ આપવા માટે આવ્યા છે। માસૂમ દેખાતા આ નાના બાળકો છે એ ચોરી કરી રહ્યા છે। જ્યાં ટાબરિયાની ગેંગ જે છે ટાબરિયા ટોળકી છે એ સક્રિય થઈ છે કે જ્યાં બાળકો જે છે ચોરી કરતા જોવા મળ્યા। ભરૂચના જે જાડેશ્વર છે ત્યાંની આ ઘટના જ્યારે ટાબરિયાની ટોળકીનો આતંક સામે આવે છે ત્યારે ટીવી સ્ક્રીનમાં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે સીસીટીવી જોઈ રહ્યા છો જ્યાં ટાબરિયા ટોળકીનો એક બાળક જોઈ રહ્યા છો ત્યારે એ ચોરીને અંજામ આપી અને ટાબરિયા છે એ રીતસરના ભાગી રહ્યા છે। ત્યારે ટીવી સ્ક્રીનમાં તમે જે સીસીટીવી છે એ જોઈ શકો છો ત્યારે જે ટાબરિયા ગેંગના જે દ્રશ્યો કેદ થયા છે સીસીટીવીમાં કે જ્યાં જે ટાબરિયા જે છે એસીના કોપરના જે પાઇપો તોડતા કેમેરામાં કેદ થયા હતા। ત્યારે જો આ બાળકો ઝડપાય તો દયાના ભાગરૂપે છૂટી જાય છે તેવા બદ ઇરાદા થકી આ પ્રકારની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે કે જ્યાં પોલીસની કામગીરી આગળ પણ અનેક જે કહી શકાય કે પ્રશ્નો થઈ રહ્યા છે કે પોલીસની નાઇટ પેટ્રોલિંગ છે એની ઉપર પણ પ્રશ્નો થઈ રહ્યા છે। જે સ્થાનિકોએ આ અંગે જે રજૂઆત પણ કરી છે પોલીસને અને આમ છતાં હજી સુધી આ ટોળકી છે આ જે ટાબરિયા ટોળકી જે છે હજી પણ સક્રિય જોવા મળી રહી છે। ત્યારે ભરૂચના જાડેશ્વર રોડ પરની આ સોસાયટીમાં આતંક જોવા મળી રહ્યો છે ટાબરિયાની ગેંગનો કે જે સોસાયટીઓમાં ટાબરિયા ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે એસીના કોપરના પાઇપો તોડતા જે કેમેરામાં કેદ થયા હતા ત્યારે હાલ તો પોલીસના નાઇટ પેટ્રોલિંગની વાતો પોકળ સાબિત થઈ રહી છે।